હું દર વખતે ટાપુ પર જાઉં ને એટલે બધાને એક જ કમેન્ટ હોય કે ક્યાંથી જવું, કઈ રીતે જવું ને કેટલો ખર્ચો થઈ જાય. હા તો દર વખતે એડ્રેસ નહીં આપું, ફટાફટ રીલ સેવ કરી લો ને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મોવાથી થોડુંક જ દૂર આવેલું છે દુઘેરી ગામ. હવે એ ગામના દરિયા કિનારે જ આવેલો છે ટાપુ ને. અહીંયા છે ને એક ટાપુ નથી, નાના મોટા 3-4 ટાપુ છે ને. એક ટાપુ પર ખોડિયારમાંનું મંદિર છે. હવે હું છે ને દર વખતે આ ટાપુ પર રોકાવા જાઉં. આનું નામ છે થાય પણ જો તમારે જવું હોય ને તો આજુબાજુના જેટલા ગામડા છે ને એ ગામડામાંથી તમારે ઓડાવાળાને કરવો પડશે કોન્ટેક્ટ. હવે એ ભાઈ તમને ટાઈમ આપે ને ત્યારે તમારે જવું પડશે. પ્લસ ત્યાં છે ને કઈ વસ્તુ છે નહીં એટલે તમારે બધો સામાન લઈને જવું પડશે. પાણી નથી ટાપુ ઉપર. એવું નથી કે તમે હોડામાં બેહીને જઈ શકો, જયારે દરિયો ખાલી હોય ને ત્યારે તમે હાલીને જઈ શકો, પણ કિનારાથી ટાપુ થોડોક દૂર છે ને. અમે બધું સામાન લઈને જતા હોય 8 દિવસ રોકાવા માટે, એટલે અમે હાલીને ન જઈ. દર વખતે હોડામાં બેહીને જ જઈ અને 15 થી 20 મિનિટમાં તમને પુગાડી દે ટાપુના કિનારે. અને હાસું કહું તો ભાઈ હું તો અહીં ઘણા ટાઈમ થી આવું છું. મને તો દર વખતે અહીં બહુ મજા આવે, કેમ કે અહીંના સનસેટ ને અહીંના વ્યૂ. હવે તમને મેન પોઈન્ટ એ રહેતો છે કે અહીંયા ખર્ચો કેટલો થઈ જાય. હવે જો તમે કેટલા દિવસ રોકાવા આવો ને એના ઉપર ડિપેન્ડ કરે. પ્લસ હોડાવાળા ભાઈનું ભાડું આમ ગણો તો 4 થી 5 હજાર રૂપિયા તો થઈ જ જાય. અને જો તમારીથી મારી જોડે રોજનો 4 થી 5 હજાર રૂપિયાનો ખર્ચો કાઢવો હોય તો મારી બાયોમાં છે ને બીજી લિંક છે ટેલિગ્રામ ચેનલની, જોઈન કરી લેજો. એટલે તમને ખબર પડી જાય કે રોજનો 4 થી 5 હજાર રૂપિયાનો ખર્ચો કેવી રીતે નીકળે. હવે ટેલિગ્રામમાં તમે જોઈન થઈ જાવ એટલે પહેલી લિંક છે ને ત્યાંથી ફટાફટ કરી નાખજો તમારા નંબરથી રજીસ્ટ્રેશન, એટલે તમને ખબર પડી જાય કઈ રીતે રોજના 4 થી 5 હજાર કાઢવા. હાલો તો ફટાફટ રીલ શેર કરી જો. ટેલિગ્રામ ચેનલમાં આટો મારવાનું ભૂલતા નહીં, ફોલો કરતા જાજો.